बुद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सब्बसाहूणं एसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलानंच सव्वेसिं पदमं हवै मंगलम् विद्यन्ते हृदय ग्रंथि छिद्यन्ते सर्व संशया क्षीयन्ते चास्य कर्माणि अस्मिन् दृष्टे परावरे। अपना आजना स्वाध्यायनु आ मंगलाचरण समय दर्शनનું મંગલાચરણ છે, આંતર ઉઘાડનું મંગલાચરણ છે, પોતાની અંદર આવતા એક્સપ્લોઝનનું આ મંગલાચરણ છે। શું બને છે એને અદ્ભુત વાત કહી છે, અનુભવનું આ મંગલાચરણ છે, એને એક અદ્ભુત વાત કહી છે। એમને કહ્યું વિદ્યન્તે હૃદય ગ્રંથિ, અનાદિકાળની હૃદયની ગાંઠ ભેદાઈ જાય। કઈ રીતે ભેદાય એની મથામણ કરવાની છે। હું એને ભેદવા ના 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 એ કે કઈ મથામણ કરવાની છે, એ ભેદાઈ જાય છે। સાંભળજો તમે, એ અંતિમ પંક્તિમાં કહેશે એ ભેદાઈ જાય ના। અને છિદ્યંતે સર્વ સંશયા, મનમાં જે અનેક સંશયો ઉઠે છે, આમ સાચું હશે કે આમ સાચું હશે, ના આમ જ લાગે છે, હા મને લાગ્યું એ જ સાચું, તમારું નહીં। આ બધા સંશયો છેદાઈ જાય છે, હૃદયની ગાંઠ ભેદાઈ જાય છે। એકચ્યુઅલ કઈ બને છે અંદર, આ બને છે, આ અનુભવનું એક્સપ્રેશન છે। જેને આ વર્ણન કર્યું છે એને અનુભવ થયો છે, અનુભવ પછી એને કહ્યું છે વિદ્યન્તે હૃદય ગ્રંથિ, હૃદયની ગાંઠો ભેદાઈ જાય છે। એ જે ગ્રંથિ ભેદ કહેવામાં આવ્યો, જૈન શાસ્ત્રકારોએ જે ગ્રંથિ ભેદ કીધો, હિન્દુ ધર્મની અંદર જેને વિવેક ખ્યાતિ કહેવામાં આવી, સ્વોર્ડ ઓફ ધ ડિસ્ક્રિમિનેશન, એ ભેદ વિજ્ઞાનના ખડગ વડે છેદાઈ ગઈ, ભેદાઈ ગઈ। આ એ વાત છે। અને છિદ્યંતે સર્વ સંશય, કોઈ સંશય રહેતો નથી। એને હસવું આવે છે આપણે જયારે ચર્ચા કરતા હોઈએ છીએ, આ સત્ય કે પેલું સત્ય, આજે એને અનુભવ થયો છે, એને હસવું આવે છે, એને હસવું આવે છે। તો એને કહ્યું હૃદયની ગ્રંથિ ભેદાઈ ગઈ અને સર્વ સંશયો છેદાઈ ગઈ। ક્ષીયંતે ચાસ્ય કર્માણિ, તમે અને હું જેને માયા માનીએ છીએ, તમે અને હું જેને કર્મ માનીએ છીએ, એ ઘાતી કર્મ, એ અનંતાનુબંધી ઘાતી કર્મ, અનંતાનુબંધી ઘાતી કર્મ, એનો ક્ષય થઈ તસ્મિન દ્રષ્ટે પરાવરે। અંતિમ ભક્તિમાં એને કહ્યું એ પરમ તત્વનું દર્શન એને થઈ ગયું છે। જેને પરમ તત્વનું દર્શન થયું છે
તમે એના બેઝ ઉપર લેજો. હૃદયની ગ્રંથિઓ ભેદું તો પરમ તત્વનું દર્શન થશે. ના 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 ના, એમ એને કહ્યું નથી. હું કોઈ વાતમાં સંશય ન કરું, શ્રદ્ધા રાખું, પરમ તત્વનું દર્શન થશે, એમ એને કહ્યું નથી. એમ એને કહ્યું નથી. હું મારા ઘાતી કર્મોને છેદવાનો પ્રયત્ન કરું, પરમ તત્વનું દર્શન થશે. ના 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 ના, એમ એને કહ્યું નથી. એને એક અદભુત વાત કહી. એ પરમ તત્વનું દર્શન થતા તત્સ્મિન દ્રષ્ટે પરાવરે, પરેથી પરે, બિયોન્ડ ઓફ ધ બિયોન્ડ જે છે, મન બુદ્ધિ ચિત્ત અહંકારથી જે પરે છે, એવું એ પરમાત્મા તત્વ, એવું એ કોસ્મિક ઓર્ડર, આ સમગ્ર સૃષ્ટિનું સંચાલન, આ સમગ્ર વિશ્વનું સંચાલન જેના વડે થઈ રહ્યું. આ નહીં, આ પણ આનું એ સંચાલન જેના વડે થઈ રહ્યું છે, એવું એ પરમ તત્વ. અને આનું પણ એ સંચાલન માત્ર મારું કરે છે એમ નહીં. એક અણુ પરમાણુનું સંચાલન થઈ રહ્યું છે. એક કીડી જતી હોય એનું સંચાલન પણ જેના વડે થઈ રહ્યું છે, થઈ રહ્યું છે. તમે બુદ્ધિમાં હું ને તમે જ્યાં સુધી અટવાતા આવીશું ને, નહીં સમજાય. હા, નહીં સમજાય. હા, અનુભવની વાત છે. जिन्हें नहीं पाया तिन्हें ही छिपाया, न कहे को के कान में, ताली लागी जब अनुभव की, तब समझे कोई स्थान में. એ મહાત્માએ જે કહ્યું આ એ વાત છે. તમે એનો વિચાર કરજો. એનું દર્શન ક્યારે થાય? ક્રેવિંગ હોવું જોઈએ, ક્રેવિંગ. અણુ પરમાણુ એ માટે એ માટે એ માટે ભૂખ્યા હોય, તરસ્યા હોય. હાલતા ચાલતા રામજી મિલે તો જરાક હમકો ભી બુલાઈએ. હા, રસ્તામાં ભગવાન મળી જાય તો જરાક મને બૂમ પાડજો, હું દોડે દોડે બહાર આવીશ. આ હિસાબ બધો મેળવું છું ને, બેંકનો ને ઇન્કમ ટેક્સનો ને, એમાં ટાઈમ કાઢીને આવીશું. ભગવાનને પણ કહેતો હો, તારા માટે ટાઈમ કાઢું છું થોડો. હા, એ વાત નથી. ના, એ વાત નથી. આ અનુભવ જેને થયો હોય એ પરમ તત્વ. તમે ને મેં ન કર્યું હોય તો જવા દો. તમે તો તમે આ ટેસ્ટ કે જોઈ જુઓ. આ કસોટીનો પથ્થર છે. મારી વીંટી કે કડું કેટલા ટચનું છે તમે ઘસી જુઓ, ખબર પડશે. સમજી રાખવા. આ સ્વાધ્યાય વડે આવતું નથી, અનુભવથી આવે છે. અને આ સ્વાધ્યાય વિના આવતું નથી. સ્વાધ્યાયથી તમે અનુભવ પ્રાપ્ત કરો તો આવે છે. આ શાદવાદની વાણી છે, નહીં સમજી શકાય. હા, તમને લાગશે આ કિરણભાઈ શું કહે છે કે અમે આવતું નથી ને અમે આવતું નથી ને આવે છે, આવે છે ને આવતું નથી, આવતું નથી ને આવે છે. આ એવું જ છે, આ એવું છે. અને નહીં તો 5000 વર્ષની અંદર મહાત્માઓએ એને પુરવાર કરી દીધું હતું. એરોપ્લેન ઉડાડતું પુરવાર કરી દીધું ને. 550 જણને લઈને લુફ્તાન્ઝા મને લઈ આવ્યું ફ્રેન્કફર્ટથી નેવાર્ક સુધી. આ આપણને પુરવાર કર્યું હોય. પુરવાર થશે નહીં. તમે પુરવાર કરવાનો પ્રયત્ન કરો છો, તમે અનુભવનો પ્રયત્ન કરો. એટલી એનર્જી તમે અનુભવમાં કાઢો. તમે કહો કઈ રીતે કાઢવી? પ્રાર્થના વડે કાઢવી, રિસેપ્ટિવ બનીને કાઢવી. તમે અંતઃકરણ પૂર્વકે પ્રાર્થના કરો. ના, હે પરમ તત્વ, તમે ઉગડો ઉગડો ઉગડો. ડિવાઇન થી પણ પરે સ્પિરિચ્યુઆલિટી છે. આધ્યાત્મિકતા દિવ્યતાથી પરે છે. શબ્દો છે આ. તમે એને ડિવાઇન કહો, તમે એને પરે કહો. અસ્મિન દ્રષ્ટે પરાવરે, એનું દર્શન ખુલી જાય. મહત્વની વાત એ છે કે એનું દર્શન ઉઘડી જાય, વ્યક્તિ બદલાઈ જાય છે, બદલાઈ જાય છે. એની આંખો કઈ ભિન્ન જુએ છે. એની આંખો મારા ને તમારા જેવી જ છે, પણ એને અંદર એક પ્રકાશ ઉઘડી ગયો છે. તમે શબ્દોની રમઝટમાં પડતો નહીં.
એ જે પ્રકાશ ઉઘડ્યો છે, કોઈ એને ત્રીજી આંખ, થર્ડ આઈ કહે છે, કોઈ એને સમ્યક દર્શન કહે છે, કોઈ એને વિવેક ખ્યાતિ કહે. તમારે જે કહેવું એ કહો. તમે કઈ ન કહો એને, તમે એને કઈ ન, એક અનુભવની વાત છે. પણ અહીંયા મહત્વની આપણે કેમ આજે એને લઈએ છીએ? 1996 આપણા ન્યૂ જર્સી સેન્ટરના આ સ્વાધ્યાયમાં આ મંગલાચરણ આપણે કેમ લઈએ છીએ? આપણને સમજાવવું જોઈએ. સાકરનો સ્વાદ ચાખ્યા વગર આવે નહીં. સાકરનો સ્વાદ કેવો છે એ તમને અનુભવાયો એવો. તમે શબ્દોમાં પડો નહીં, પણ તમે કહો તો ખરા મીઠો. મીઠો એટલે કેવો? મીઠો શબ્દ ક્યાંય લઈ જતો નથી. શબ્દો ક્યાંય લઈ જઈ શકે નહીં. તમે શબ્દોની ઝંઝટમાં પડો નહીં. તમે શબ્દોથી પાર જયારે ઉઠો છો, તમે સમજાય નહીં. મને કેવું છે, આ કેવું છે? પારાવાર પ્રયત્ન કરીને, દોડ કરીને, ઉપર નીચે બધે સર્વ તીર્થોની, 68 તીર્થોની યાત્રા કરીને એ પ્રાપ્ત થતું નથી. અને ઘેર બેસી રહે, હું કઈ કરું નહીં, એને જે કરવું હોય ભલે કરે, પ્રાપ્ત થતું નથી. આ બે વાત છે. તમારે કરવું એ પડશે અને તમારે કરવાથી કઈ વળતું પણ નથી. કઈ અદભુત વાત છે. મને એમાં અદભુતતા દેખાય છે. મારા બધા પ્રયત્નથી હું અમારો ઘાંટો બેસાડી દઉં, આ દોડ કરું, કઈ વળવાનું નથી, મને ખબર છે. અને હું કર્યા વગર રહી ન છું. એની બક્ષિસ છે, ગિફ્ટ આપી છે, ગિફ્ટ આપી છે. હું એ નિર્ણય પર આવી જાઉં, ના બધું મૂકી અને હું પોતે સમજ્યા ને મુંબઈમાં મરીન ડ્રાઈવના 5મે માળે બેસી રહું. થશે એ કરશે ને કરવું હશે ત્યારે. ક્ષમા કરજો, ક્યારે પણ નહીં થાય. તમારું કોન્ટ્રીબ્યુશન હોવું જોઈએ છે. તમારી અને મારી કોમ્પ્લિમેન્ટરી નેટ, એમાં ડેફિનેટ હોવી જોઈએ છે. તમારો મારા બધા પ્રયત્નો નિષ્ફળ જવાના છે એ સમજીને પણ તમારે પ્રયત્ન કરવાનો. જો તમને ઉત્સાહ આવે, આ ઉત્સાહ એને પ્રાપ્ત કરવાની પાત્રતા છે. એને પ્રાપ્ત કરવાની પાત્રતા છે. આ ઉત્સાહ જો આવે તો, અને મારા અને તમારા દોડના વર્ષોના વર્ષો અને જીવનના જીવન દોડના સર્વ પ્રયત્નોથી કંઈ વળતું નથી. એની કૃપા ઉતરવી જોઈએ. તો સમજવાનું, સત્યાની વચ્ચે છે. હું આ કોરડો મૂકું છું તમારી સામે હું કોરડો મૂકું છું. અનુભવી મહાત્માઓએ એ મૂક્યો છે. એમને કહ્યું છે આંખ ઉઘડે અને બંધ થાય એની વચ્ચે રહેલું છે. આંખ ખોલીને પણ નહીં મળે, આંખ બંધ કરીને પણ નહીં મળે. આંખ ખોલીને હું લઈ લઉં એ દોડધામ છે. અને આંખ બંધ કરીને આવશે એને ઘરે જશે તો એને ઘરે જ એની છે, મારી ક્યાં છે? રોકાઈ જઈશું. બીજા 10-20 લાખ કાળચક્ર એમને પસાર થઈ જશે. આની વચ્ચે પરમ સત્ય, આની વચ્ચે રહેલું છે. એની વચ્ચે રહેલું અને બને છે હું ખુલ્લી આંખો રાખી અને ગળું બેસાડી દોડ કરું છું. મને લાગે છે અરે રે, હવે જો માણસો નિરર્થક બેસી રહ્યા છે તો એ મને મળતું નથી. અને હું આંખ બંધ કરી અને આ બધા હિમાલય જાય છે અને યોગ કરે છે અને ધ્યાન કરે છે. કઈ વળવાનું નથી, તોય મળતું નથી. તમે સમજવાનો પ્રયત્ન. વેદો અને ઉપનિષદો એ નેતિ એ માટે કહ્યું. તમે જે કઈ બોલો છો, ક્ષમા કરજો, તમે જે કઈ વિચારો છો ને નેતિ રોંગ છે. તમે બોલ્યા ને તમે વિચાર્યું, એંગ્યુલર બની ગયું. એ પરમ તત્વ એંગ્યુલર નથી.
એ પરમ તત્વ સાયમલ્ટેનિયસ છે, સમગ્રતાથી ભરેલું એક સાથે જ. ત્યાં કાળ નથી, ત્યાં સ્પેસ નથી, ક્ષેત્ર નથી, ત્યાં ઓબ્જેક્ટ પણ નથી. નો સ્પેસ, નો ટાઈમ, નો ઓબ્જેક્ટ, પરે ત્યાં તમે આમ છે કહેવાની જગ્યા નથી, અનુભવવાની છે. સાકર તમે ખાધી, બસ આવી છે તાકાત, તમે તાકાત, બસ બસ. એમાં પુરુષો એટલે કે બોલ્યા નહીં. એ બોલવું એ પણ બીમારી હતી, ને બીમારી હતી, સમજ્યા નહીં. એ અનુભવી વ્યક્તિઓએ જેમ કહ્યું, હિન્દી કવિએ કહ્યું છે, હોત વિનોદ જીતો અભ્યંતર, સો સુખ આપ મેં આપવી લઈએ. એની અંદર જે વિસ્મય, પુલક, પ્રમોદ ખૂટી થઈ જાય છે, એ સુખ આપણે આપણામાં સ્વયં અનુભવીએ. બાહિર શુભ ગયો પુની આવત, અંતર સુંદર ફેર પઠઈએ. અને બાર કોઈ ઉપમા, કોઈ સ્ટિમ્યુલી, કોઈ શબ્દ કઈ મળતું નથી. તમે કહી શકો સ્વાદ નિવેર્યો ને જાય તું. જે ખુશી મને થાય છે, તમે પૂછો કે અરે તમને આ ખુશી આટલી કઈ કોતો ખરા. સ્વાદ નિવેર્યો ને જાય તું. માનસું ગૂઢ ગુગેલી તો ખાઈએ. જાણે કોઈ ગુંગાએ ગોળ ખાધો, જિંદગીમાં પહેલી વાર ગોળ ખાધો, એ આમ કરવા માંડે. તમે કહો પણ થયું શું? એ ગુંગો છે. પરમ તત્વ માટે સર્વ કોઈ ગુંગા છે. હું સર્વ કોઈ શબ્દ વાપરું છું, સ્વયં ભગવાન પર. એમને પણ કહ્યું કે આ શબ્દો છે મારા. અનુભવનું એક્સટર્નલનું પડછાયાનું વર્ણન બીજું કઈ નથી. આ કહેવું પડે છે એટલે કહીએ છીએ. ભગવાને પણ આમ જ કીધું છે. હું તમને કહું છું, અહીંયા બેસી અને હું ભગવાનની વાત કરી, મારા ઘરની કોઈ વાત નહીં કરું. તમે નહીં સાંભળ્યો તો તમને આશ્ચર્ય થશે કે અરે અમે તો ઘણું સાંભળ્યું છે. છેલ્લા 40 વર્ષથી અમે વ્યાખ્યાનો સાંભળ્યા. તમારા જેવી વાત કોઈ દાડો સાંભળી નહીં. તમે નહીં સાંભળ્યું એ કહેવાય હશે ત્યારે તમે ગેરહાજર હશો, અને કદાચ એ તમારા કાન સુધી કહેવાય નહીં હોય. માનસું ગૂઢ ગુગેલી તો કહીએ, ક્યાં કહીએ, કહેતે ન બને કછું. શું કહીએ? કહેવાથી કઈ વળતું નથી. જો કહીએ કહેતે લજઈએ. કીધા પછી લાગે છે કે અરે આવું અસત્ય કીધું. સિદ્ધાર્થ દિવાકરે કહ્યું છે, મોઢામાંથી શબ્દો નીકળે છે અને અસત્ય બની જાય. નહીં સમજાય. તમે તો આટલી એકાગ્રતાથી સાંભળો છો ને, એટલે કદાચ તમને થોડું સમજાશે. તમને આટલું થોડું સમજાશે. ક્યાં કહીએ કહેતે ન બને કછું. જો કહીએ કહેતે લજઈએ. લજ્જા આવે છે. કઈ આવું કીધું. અનુભવની વાત સાવ સરળ છે, સહેલી છે, એકદમ સહેલી છે. તમે કરવા માંડો. હું તમને જુલાઈ મહિનામાં આ કહેવા આવ્યો છું, સમજ્યા કે નહીં? સપ્ટેમ્બરમાં પર્યુષણ આવી પહોંચશે. તમે પહેલા પ્રિપેર હો. તમે પર્યુષણને કહેતા હો તું આવે ત્યાં સુધી મારે રાહ જોવી. હું બોલાવું ને તું આવે, અમારે રાહ જોવી છે સપ્ટેમ્બર સુધી તારીખ. ના, આપણે એની રાહ જોવી નથી. આપણે બોલાવીએ અને પર્યુષણ આપણામાં હોય. અનુભવની આ ભૂમિકા ખુલી જશે. ખુલશે. મને વિશ્વાસ છે અવશ્ય ખુલશે. તસ્મિન દ્રષ્ટે પરાવરે, એ બિયોન્ડ ઓફ ધ બિયોન્ડ ની એકવાર ઝલક આવી જતા સમજ્યા ને? ઘુવડને કોઈ વાર આંખની સર્જરી કરવામાં આવે,
હા, અને સૂર્યનો પ્રકાશ દેખાઈ જાય, આશ્ચર્ય થઈ જાય. બધા એની નજીક આવેલા એને કહેતા ગાડો થઈ ગયો છે. ના, આટલા બધી પેઢીના પેઢી અમે જે ધાર્યું, અમે વિચાર્યું, એ તું ખોટું હતું કે આજે વળી તને આ અનુભવ થયો? તમે કોઈને કહેતો? ભગવાને કથા કહી છે, ભગવાને એક કથા કહી છે શાસ્ત્રની અંદર. વરસાદ પડ્યો અને વરસાદ એવો ઝેરી હતો, જેમને જેમને પીધું પાણી, હા, બધા ગાડા બની ગયા. કોઈ ત્રિકાલજ્ઞે કહ્યું હતું કે આવો વરસાદ પડવાનો છે. મંત્રીએ રાજાને કીધેલું. રાજા અને મંત્રી સાવધ હતા. રાજા અને મંત્રી સાવધ હતા. એમને પાણી પીધું નહીં, એને ટાંકામાં સંગ્રહી રાખેલું પાણી પીધું. એટલે લોકોને લાગ્યું કે લોકો ગાડા બની ગયા. નગરના લોકો બધા ગાડા બની ગયા. બધાએ કપડા કાઢી નાખ્યા, બધા નાચવા લાગ્યા, કૂદવા લાગ્યા. મંત્રી આવીને કહ્યું કે સાહેબ, એ લોકોએ નક્કી કર્યું છે કે આ રાજા અને મંત્રી બંને ગાડા થઈ ગયા છે, માટે એ બંનેને ચગાવી દેવા જોઈએ સૂલી ઉપર. બીજો રાજા ને બીજો મંત્રી નિમવો આપણે. ગાડા રાજા ને ગાડા મંત્રીનું કામ નથી. રાજાએ કીધું તો શું કરવું? એ કે આપણે કપડા કાઢી નાચવા માંડીએ. એ લોકો કપડા કાઢી નાચવા લાગ્યા. લોકો કહેવા લાગ્યા, હા જુઓ હવે ડાયા થયા. મેં સમજી રાખો. જ્હોન બર્નાર્ડ શોએ એક વખત લાઈફ અને ટાઈમના ખબરપત્રીને કહ્યું હતું કે હું કોઈ બીજા ગ્રહ ઉપરથી આવ્યો છું, કારણ કે મને એવા સમાચાર મળેલા કે સોલર સિસ્ટમમાં એક મેડહાઉસનો ગ્રહ છે, એ જ આ પૃથ્વી છે. સમજ્યા કે આ મેડહાઉસનો ગ્રહ? બધા લોકો ઝઘડતા હોય છે. જે વાતમાં નિરાકરણ કઈ નીકળવાનું નથી, અને છતાં માને છે કે આ ચર્ચા આપણે કરીએ સત્ય મળી જશે. રેતી પીલે તેલ નીકળતું નથી. અનુભવી પુરુષોએ કહેવત કીધી, રેતી પીલવાથી તેલ નીકળતું નથી. આ રેતી પીલવાનું. તમે અનુભવ માટે તત્વજ્ઞાન નહીં સમજ્યા કરો છો. એ વસ્તુ અનુભવ વગર નહીં સમજાય. તમે મને પૂછતો તો કઈ રીતે, પણ અનુભવ કઈ રીતે કહો? પ્રાર્થના કરો. પ્રાર્થના એટલે બી રિસેપ્ટિવ. પ્રાર્થના એટલે પિટિશન નહીં. તમે ભગવાન પાસે આવીએ છીએ, સંકેતરજી જઈએ છીએ, અને ઉપર શત્રુંજય જઈએ છીએ, ને ખિસ્સામાં મોટું લિસ્ટ હોય છે, લાંબુ ચોડું. આમ સમજ્યા ને સાહેબ, આટલી આટલી ચીજો જોઈએ. હા, મહુડી જઈએ છીએ ને ત્યાં ઘંટાકરણ દાદાના પગલા પાસે મૂકેલા લિસ્ટો મેં જોયા છે. બાબુભાઈ પૂજારી છે ને મારા ઘણા જૂના પરિચિત છે. સમજ્યા ને? મારા કરતા એમની ઉંમર અડધી છે. એ મને કહેતા હતા, સાહેબ આવા લોકો લિસ્ટ મૂકી જાય છે કે ઘંટાકરણ દાદા આમાંથી ઠીક લાગે એ બધું પતાવતા જાય. અમે આને પ્રાર્થના તમે નહીં કહેતા. હું આ પ્રાર્થના શબ્દ આ માટે નથી કહેતો. ટેસ્ટ યોરસેલ્ફ. પ્રાર્થના એ માગણી નથી. પ્રાર્થના એ કન્ડિશન ઓફ ધી કોન્શિયસનેસ, ચેતનાની ભૂમિકા છે. તમારી જે ચૈતન્યની જે ભૂમિકા હોય, સમજ્યા ને, એ રિસેપ્ટિવ ભૂમિકા છે. તમે એને કહો છો, સમજ્યા કે નહીં? હું ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર કરું છું. ફાધર, લેટ thy will be done and not mine. હે પરમ પિતા, તમે જે યોગ્ય જોયું હોય થજો, મારી ઈચ્છા ન થજો. આ પ્રોપર રિસેપ્ટિવિટી હતી. આ કહેવું પડશે. આ તમારે કહેવું પડશે, કારણ કે તમારું કહેવાનું, તમે સમજે, એ તમારી વર્તમાન કાળની ભૂમિકા બતાવે છે. તમારું અને મારું કહેવાનું નિષ્ક્રિય નહીં હોવું જોઈએ કે મને કંઈ કરવું નથી, તારે કરવું એમ કર. ના, તું જે કંઈ કરે, હા, એ કરાવવા માટે હું તૈયાર છું. રાધાએ કહ્યું એમ. ચૈતન્ય મહાપ્રભુએ રાધાના મોઢે કહેવરાવ્યું છે, તને યોગ્ય લાગે તો તારા પગ નીચે મને છૂંદી નાખ. તને યોગ્ય લાગે, હા, તો તારા બાહુમાં મને સમાવી દે. પણ તું કઈ કર. આ
કેવું પડશે. તમે એને નહીં કોઈ ડિવાઇન ના, ત્યાં સુધી એ ડિવાઇન કઈ કરે છે, એ સ્પિરિચ્યુઅલ કઈ કરે છે, એ પરમ તત્વ કઈ કરી રહ્યું છે. સંભવ છે ભ્રમણા હોય, સંભવ છે ભ્રમણા હોય. અમુક ભૂમિકામાં મુકાઈ ગયા માટે રમણ મહર્ષિની કે આનંદઘનની એ કરે છે, અવશ્ય કરે છે. સાતમા ગુણસ્થાનકથી પાર થયા પછી એ અવશ્ય કરે છે. એ પહેલા એ કરે નહીં, કારણ કે એનો સ્વભાવ કોઈ દાડો ફોર્સ કરવાનો નથી. તમારી ઈચ્છા અહીંયા ભ્રમણ કરવાની છે, એ કે તો તથાસ્તુ. ભગવાન એની ચાવી આપી સમવસરણમાં. ભગવાનનું પ્રવચન પૂરું થયા પછી કોઈકે ઊભા થઈને કહ્યું, પ્રભુ તમે અદ્ભુત કીધું, હું સંસાર છોડું છું. ભગવાને કહ્યું, જહાસ્વમ યથા સુખમ. કોઈકે કહ્યું, ભગવાન તમે અદ્ભુત કહ્યું, હું ગ્રસ્તપણામાં બાર વ્રત લઈશ, બધું નથી છૂટે. ભગવાને કહ્યું, જહાસ્વમ યથા સુખમ. કોઈકે કહ્યું ઊભા થઈને, પ્રભુ અદ્ભુત કીધું તમે, મારી આંખમાં આંસુ છે, હું કઈ કરી શકું એમ નથી, એક વ્રત લઈશ. ભગવાને કહ્યું, જહાસ્વમ યથા સુખમ. તને સુખ થાય એમ. કોઈકે કહ્યું, અદ્ભુત કીધું ભગવાન તમે, હું અત્યારે તો એ સ્થિતિમાં નથી કઈ કરી શકું. ભગવાન હું પ્રશંસા કરું છું, તમે કહ્યું એની. પ્રભુએ કહ્યું, જહાસ્વમ ચાવી છે, તમે પકડી શકો તો. કોસ્મિક ઓર્ડર શું કરે? જહાસ્વમ યથા સુખમ. તને સુખ ઉપજે. કોઈકે કહ્યું, હે મહાવીર બકવાસ બંધ કર, આ બધા મૂર્ખ ભેગા થયા છે, તું એને સમજાવે છે, હું તારો વિરોધ કરું છું. પ્રભુએ કહ્યું, જહાસુ યથા સુખ. તમને સુખ પડે તમે ચાવી પાછળ જાઓ તો ખરા. ચાવી અદ્ભુત, કઈ ચાવી અદ્ભુત છે. તમે શું લેવા માંગો છો? એક ભૂમિકા એવી છે જ્યાં તમારે રિસેપ્ટિવિટી બતાવવી પડશે, તમારે કહેવું પડશે, વર્ક ઓન નહીં, આઈ ગીવ યુ કન્સેન્ટ. શાસ્ત્રકારે એ બતાવ્યું છે, તમારી કન્સેન્ટ વગેરે કઈ નહીં નથી કરવું. કારણ કે એને જેટલું પોતાની સ્વતંત્રતા માટે સર્વતંત્ર સ્વતંત્ર એવો એક કોસ્મિક ઓર્ડર, પોતાની સ્વતંત્રતા માટે એને જેટલું માન છે એટલું તમારી સ્વતંત્રતા માટે પણ એને એટલું જ માન છે. એ નહીં કરે. તમારે એને કહેવું પડશે, હા, કે મારામાં કોઈ યોગ્યતા નથી. હા, એક છે કે હું તારી સન્મુખ છું. તમારે સન્મુખ થવું પડશે. સૂર્ય પોતે હું એની તરફ પીઠ કરું તો જુદી દિશામાં ઉગીને મારા ઉપર પ્રકાશ નાખે, બને ને. સૂર્ય તત્પર છે, મારે એની સન્મુખ થવું પડશે. મારે સૂર્યની પૂર્વાભિમુખ થવું જોઈએ. અને જ્યારે હું થઈશ, એનો પ્રકાશ મારી આર પાર જવા માંડશે અને મને પોતાને આમાં જે કહેવામાં આવ્યું, ખિયંતે તત્સ કર્માણી, કર્મો ખપી જશે. અને એ ભૂમિકા એ આવશે જ્યાં તમારે કઈ કરવાનું નથી. ગીવ યોરસેલ્ફ. કઈ કરવાનું નથી, એ બધું એ કરે છે. એ ભૂમિકા છે, એ ભૂમિકા છે, કે પશુની ભૂમિકા છે ને માનવીની ભૂમિકા છે. મારી ભૂમિકા જ્યાં સુધી પશુની છે ને ત્યાં સુધી હું જીવંત રહેવા માટે અનાજ શોધી જૂઠવી લઈશ કોઈ પાસે હશે તો. પણ એમાંથી મારે માનવી બનવું જોઈએ, અને માનવી બન્યા પછી મારે માનવોત્તર બનવું જોઈએ. માનવતા મારામાં આવવી જોઈએ, મારામાં માનવતા આવવી જોઈએ. મને બીજાનો વિચાર થવો જોઈએ, હા, કે અરે રે અંધારામાં રહેલા બધાને દ્રષ્ટિ ક્યારે પ્રાપ્ત થાય. અને હું એ વિચાર જ નહીં કરું. વિચાર નહીં કરું, નહીં ચાલે. એનો અર્થ એ નથી કે પરમ તત્વ કોસ્મિક ઓર્ડર એ અરહદ તત્વ, હા,
દયાળુ નથી એમ નથી, સમજ્યા ને? મારે માટેની યોગ્યતા મારી રીતે તૈયાર કરવી પડશે. અને એ જ્યારે તૈયાર થાય છે ને એ લઈ લે છે, ઝડપી લે છે, પકડી લે છે. એ પકડી લે છે. આ પ્રાર્થના છે. આપણી પહેલી પ્રાર્થના આ છે કે તમે જાગી ઉઠો, મારા અહીંયામાં તમે જાગી ઉઠો, મારા અહીંયામાં તમે જાગી ઉઠો. તમારે એ તો એને કહેવું જ પડશે, સમજ્યા ને? તમારે એ તો એને કહેવું જ પડશે. હા, કે તમારા કોમ્પ્લિમેન્ટરી મારે બનવું છે, આ કહેવું પડશે. મને એ આવડત નથી, તમે બનાવો તો હું કોમ્પ્લિમેન્ટરી કેમ બનું? મારું વર્તન કદાચ તમારાથી વિપરીત જ, પણ તમને અવશ્ય કહેવું પડશે. તમે હું નહીં કહીએ નહીં ચાલે, નહીં ચાલે. આ કહેવાપણું જે છે ને સડ આવશ્યક છે. ભગવાને સડ આવશ્યક એટલે કીધા. ભગવાને કેવળ જ્ઞાન ને અંતે નવકાર એટલે કીધો કે નમો હરિયંતાણ સન્મુખતા છે, મહામંત્ર છે. કોઈ એનો વિધિ નથી, કરવાનું કઈ નથી. તમારામાં નમ્રતા આપવી જોઈએ. તમે એટલો સ્વીકાર કરો છો, ઓલ એન્ડ ઓલ તું છે. પણ હું સ્વીકારું છું, હું સ્વીકારું છું. એનો પ્રયત્ન પથ્થરને પણ, પથ્થરમાં પણ ફૂલ ઉગાડવાનો છે. એનો કરોડો વર્ષ વીતી જશે, પથ્થર તત્પર નહીં થાય તો. અને પથ્થર તત્પર થતો નથી. પથ્થર જ્યારે ખીણ હીણ છૂટા અણુ પરમાણુ બની માટી બની જશે, અને પથ્થર જ્યારે માટી બની જશે ને ત્યારે કોઈ બીજ પડશે, ઉગ્યા વગર રહેશે નહીં. પથ્થરે માટી બનવું જોઈએ. પથ્થર એની અકડાઈ ન છોડે તો પરમાત્મા તત્વ પરાણે છોડાવવા ઈચ્છતું નથી. મારી અને તમારી સ્વતંત્રતા ઉપર એ કોઈ કાપ મૂકવા માંગતું નથી. એ દર વખત કહે છે જહા સુહમ તથા સુખમ. તમે મનમાં વિચાર કરો કે લોસ એન્જલસમાં ઓફિસ ખોલવી છે અને સિંગાપોરમાં ફલાણું કરવું છે. ભગવાન પછી બધું થશે, તું પહેલા આ બધા મારા કામ પતાવ. માફ કરજો, એ પરમ તત્વ વ્યવહારની ભાષામાં કહું ને તો એટલું મૂર્ખ નથી. સમજ્યા ને? કે તમારી 7મી 17મી 72મી પેઢી સુધીની વ્યવસ્થા કરી અને પછી તમને મોક્ષે મોકલે ના. એ કહેતો તમે તૈયાર થાઓ, તમે કરો, તમે બધે પેઢીઓ ઉગાડો. એ કહેશે કરો તમે. સ્વતંત્ર તમને નથી રાખતું. એ તત્વ તમને સ્વતંત્ર રાખે છે. અને મારીને તમારી સ્વતંત્રતા શેમાં રહેલી છે? મહાપુરુષોએ કહ્યું, હા, પૂરેપૂરી એ પરમ તત્વની સ્વતંત્રતામાં રહેલી છે. ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર એમાં રહેલી. તમે એટલા તૈયાર થઈ જાઓ, હું તત્પર છું. એ વર્ક કરવા માંડશે, એ વર્ક કરવા માંડશે. તમારા આવેશો ઓગળી જશે, તમારો ક્રોધ ક્ષમતામાં પલટાઈ જશે, તમારો જે લોભ છે ઔદાર્યમાં પરિવર્તિત થઈ. તમને આશ્ચર્ય થશે. ઇટ શેલ ક્રિએટ એ મિરેકલ ઓફ ધ મિરેકલ. પછી એનું વર્ક થવા માંડશે. અરે અને એને એટલો બધો વિલંબ કરીને કામ શું છે? અને આપણે કહીએ એની રીતે કરે ના, એ એની રીતે અને આપણી સંમતિ બે ભેગા થાય છે. તમારી સંમતિ નથી તો એની રીત જુદી છે, અને અમારી પૂરેપૂરી સંમતિ છે તો એની રીત બદલાતી જાય છે, એનો વેગ બદલાતો જાય છે. તમે કથાની યોગની ડેપ્થમાં જશો ને તમને સમજાશે. ગૌતમ સ્વામી પોલાદપુરના રાજકુમારને લઈ આવ્યા. ગિલ્લી દંડા રમતા રમતા એને આગલી પકડી લીધી. હું અહિમુક્તાની વાત કરું છું. અતિમુક્ત કુમાર એને કહ્યું તમે મને બહુ ગમો છો. અરે ગમવા જોઈએ, તમે ગમો તો સન્મુખ થયા. મેં તમે કોઈ દાડો ગૌતમ સ્વામીની આગલી પકડી લીધી?
તમે અને મેં એ વિચાર્યું ગૌતમ સ્વામીનું કામ છે, મારું નથી. તમારું પણ કંઈક કામ છે. મિલિયન્સ ઓફ ધ બિલિયન તમારી પણ સન્મુખતા કામની છે. તમારી સન્મુખતા વગર શરૂ નહીં થાય, માનજો તમે. હું તમને 6 મહિના માટે પ્રયોગ કરવાનું કહું છું કે તમે સન્મુખ થઈને કહો કે ભગવાન તમારી આંગળી પકડું છું. ગૌતમ સ્વામીને મારે કંઈ કરવું નથી બીજું. મને પદ્માવતી માતા પ્રણામ કરું છું, ચકેશ્વરી પ્રણામ કરું છું, શુદ્ધ દેવતા સરસ્વતી પ્રણામ. ગૌતમ સ્વામી બધામાં ગૌતમ સ્વામી, તમને બધામાં ગૌતમ સ્વામી દેખાશે. શુદ્ધ દેવતા ગૌતમ સ્વામીમાં આવીને ઉભા રહેશે. એ કથાઓ નિરર્થક નથી. દ્વારકા ગયા પછી તુલસીદાસે કહ્યું, સમજ્યા ને કે તમે બંસરી હાથમાં લીધી છે અને મનમોહન રૂપ ધારણ કર્યું છે, પણ તુલસી મસ્તક તબ નમે ધનુષબાણ લો હાથ. તમે બુદ્ધિ ચલાવતો તો નહીં સમજી શકો. ભગવાને બાંસુરી હતી ને ધનુષબાણમાં પલટાઈ ગઈ. ભગવાન રામ આવી ગયા. તમારો અધર સંકલ્પ હોવો જોઈએ. આ અધર સંકલ્પ હતો, આ પચખાણ હતું, આ પચખાણ હતું. તમારો જો આ સંકલ્પ હશે ને એ બદલાઈ જશે. પણ તમારું કઈ હોવું જોઈએ કોન્ટ્રીબ્યુશન. તમારો 1 રૂપિયો હોવો જોઈએ. મુંબઈમાં મારા એક મિત્ર છે, ઝવેરી છે. આ બની રહેલો કહું છું, મારા અનુભવનો. સમજ્યા ને, એ પૂરતા પૈસા થઈ ગયા. એ કે મારું પરિગ્રહનું પરિમાણ પૂરું થઈ ગયું. સમજ્યા ને, એ તમારી જોડે જો મૈત્રી થઈને તમને કહેશે તમે 1 રૂપિયો આપો, તમે કહેશો અરે 1 રૂપિયો 10 રૂપિયા લો, તમારી સાથે ભાગમાં ધંધો કરવો છે. તમારો રૂપિયો તમારો, 999, 9,999, 99,999 મારા. આપણે ભાગીદારીમાં કામ કરીએ. વિચક આવે જ છે કે તમને કહેશે ભાગીદારી અડધી. તમે કેટલું રોકો. ડિવાઇન સાથે ભાગીદારી પૂરેપૂરી છે. એ તમને પોતા તુલ્ય બનાવી દે. એમાં ભાગીદારી અડધી નથી કે અડધા એના ને અડધા તમારા. આની અંદર હું તમને આપું છું, મારું કંઈ ઘટતું નથી, તમારું વધે છે. ગિરનારની અંદર મેં મારા 2 મિત્રોને ચિઠ્ઠી લખી, એમાં મેં લખ્યું મોટો ધંધો થાય એવું છે, તમારો પૂરેપૂરો ભાગ છે. પૂરેપૂરો ભાગ છે એમનો. અને આ વાતો હું તમને આપું છું. મારી ઓછી ક્યાં થઈ? ઓછી નહીં, હું તમને આપું છું એટલે મારી વધે છે. જેમ પ્રચારે આપું છું ને એમ ઉપરથી વરસાદ વરસે છે. આ મિત્રને હું 20 વર્ષથી ઓળખું છું. સમજ્યા કે નહીં? હા, એ દરેકને પોતાની નજીક આવેલા એને એ કહેશે તો 1 રૂપિયો આપો. તમે વિચાર તો કરો. હું એમને કોઈ વાર પૂછું છું કે ભાઈ તમે, એ મને કે કિરણભાઈ ભગવાન વર્તાવે છે, તમે આ 1 મને કે એ તો એનો પ્રયત્ન 1 રૂપિયાનું એનું કોન્ટ્રીબ્યુશન હોવું જ જોઈએ. મેં કીધું તમે એ સત્ય ક્યાંથી શોધી કાઢ્યું? હા, મેં એને પૂછ્યું છે કે તમે આ સત્ય ક્યાંથી શોધી કાઢ્યું? મને કે તમને કહું, હા, 1 રૂપિયો લીધા વગર મેં જેને માટે જે કર્યું છે ને મને નુકસાન કર્યું છે. એ અનુભવમાંથી મેં આ શોધી કાઢ્યું. તમારું એ હોવું જોઈએ કોન્ટ્રીબ્યુશન. તમે 1 રૂપિયો આપે છે, તમારો ભાવ છો કે મેં કિરણભાઈને 1 રૂપિયો તો આપ્યો છે મારો. કંઈક આવશે, કંઈક બનશે, કંઈક નફો મળશે. અરે તમારી તૈયારી હોવી જોઈએ. કોસ્મિક ઓર્ડરમાં પણ મારી અને તમારી આ પ્રકારની ભાગીદારી છે. આપણી પોતાની એમાં પૂરેપૂરી સંમતિ હોવી જોઈએ. પૂરેપૂરી હોવી જોઈએ કે ફાધર તું જે કરે હું સમજ છું. અને તો આ બને છે. પેલા દર્શન મહત્વનું છે. સમજ્યા કે નહીં? તસ્મિન દ્રષ્ટે પરાવરે, બિયોન્ડ ઓફ ધ બિયોન્ડ નું એ દર્શન ઉઘડી ગયું. એ ઉઘડી ગયું. તમને ને મને જેને ન ઉઘડ્યું હોય પ્રાર્થના કરે તમે ઉઘડો. ભગવાન મને ઉગાડવું છે, એવું કંઈક ઉગાડવું છે જેને જોયા પછી આ સંસારની બધી ચીજો ક્ષુદ્ર બની જાય.
ને બનવી જોઈએ ને. જ્યાં સુધી તારું દર્શન નથી ખુલ્યું ને ત્યાં સુધી એ જાહેર ખબર હોય 40 મિલિયનનો લોટો છે. ઓહો, આપણે 2 ટિકિટ તો લઈએ. હા, નસીબ હોય તો લાગી જાય તો વાંધો નહીં, મારે કંઈ જોઈતા નથી. હું જે ટિકિટ લઉં છું ને સન્માર્ગે વાપરવા દો. પણ 40 મિલિયન હજી મહત્વના લાગે છે કે આપણે સન્માર્ગે એને વાપરી શકતું એ લાગે છે. પેલી રાકા ને બાકાની વાત મને યાદ આવે છે. પતિ પત્નીએ કોઈ બાળક હતું ને ઘર છોડી દીધું, સમજ્યા ને, ઘર પણ આપી દીધું કે આ વાપરી નાખજો, આનો સદુપયોગ કરજો, અને નીકળ્યા. સમજ્યા કે પતિ આગળ હતો નદી કિનારે, પત્ની ધીમે ધીમે ચાલતી હતી. એમાં પતિએ રતન જડેલું એક સોનાનો અલંકાર જોયો, રેતી ઉપર પડેલો. એને આમ કરીને એના ઉપર રેતી ઢાંકી દીધી. એને લાગ્યું જો પત્ની જોશે ને પાછું એને ઘર યાદ આવશે. દૂરથી પત્નીએ જોયું કે કઈ પતિને પગે કઈ થયું લાગે છે. એ આવીને કે સ્વામી પગે કઈ થયું તમને? સત્ય તો કહેવું નહોતું. એટલે પતિએ કહ્યું હા કે એક સોનાનું અલંકાર રત્ન જડેલું પડ્યું હતું, તમે એના ઉપર ધૂળ ઢાંકી. પત્નીએ કહ્યું સ્વામી આપણે ઉતાવળ કરી છોડ મારી, હજી તમને સોનાનો અલંકાર અને રેતી બે ભિન્ન લાગે છે. ઘર આપણે ઉતાવળે છોડ્યું છે. પત્નીએ પતિથી ચડિયાતી હતી અને તમે તમારી પત્નીને, પત્ની એટલે અંદર રહેલી બહેનો અને ભાઈઓ બંનેની પત્ની, અંદર રહેલી સમ્યક બુદ્ધિને તમારાથી ચડિયાતી જો જોઈ શકો તો જ આ માર્ગ લેવા જેવો છે. આ માર્ગ લેવા જેવો તો છે. હજી તમને લાગે છે હજી વાર છે, હજી વાર છે. સમજ્યા કે નહીં? એક વખત દેખાયા પછી એ લાગતું નથી. એને સમજાઈ જાય છે આ બધું નિરર્થક છે. હું અત્યારે અહીંયા તમને દ્રષ્ટાંતો નથી આપતો. એ વાર્તાલાપ કહેવાનો છે ને આજનો વાર્તાલાપ હવે શનિવાર અને રવિવાર બંને બંધ છે. હું પિસ્કાટવેમાં જઉં છું, શનિવારનો પ્રોગ્રામ ત્યાં છે, અહીંનો આપણો સોમવારનો પ્રોગ્રામ છે. સમજ્યા ને? અને શનિવારે આપણો વાર્તાલાપ પૂરો થાય છે. આ જે છે આવશ્યક માટે તમને મારે તમને કહેવું છે. પહેલું આવશ્યક આ છે તમારી સંકલ્પ શક્તિ. સંકલ્પ શક્તિ શું? હું આ કામ કરું, હા હું ડિવાઇન ને ટોટલ સરેન્ડર થઈ જાઉં. તમે કહ્યું હે ને, તમારે કહેવું પડશે, મોઢેથી એને કહેવું પડશે. જેમ મનમાં વિચાર કરો છો ને આ ફલાણું કામ થઈ જાય તો સારું. પેલા મિત્રને આ પ્રમાણે કરવું છે પણ હવે પતે તો સારું, આપણે ન પડી, પતી ગયું હોય. વ્યવહારના એ કામો પતે છે એ તમને સમજાય છે. અને અહીં તમે ડિવાઇનની સામે ટોટલ અનકન્ડિશનલ સરેન્ડર એનો આકાર મૂકો, તમારે મૂકવો પડશે. એ નમો છે. નમો એટલે હું તને નમસ્કાર કરું છું ને મારું કામ કરી આપજે એમ નથી. હા, મેં તમને કહ્યું એમ કે આ મોટી આ આખું લિસ્ટ છે મારું. અને પાછો બીજી વાર આવું ને ત્યારે એ કહેતો સમજ્યા ને તે 10માંથી 6 કર્યા એમ નહીં, ભગવાન 4 બાકી છે. હા આપણે છીએ. તમે એટલો સ્વીકારો કે હું આ છું. એને કહો કે ભગવાન આ છું. આ બીમારી ક્યારે જશે એ કહો. ના એ કહો. હું મારી બીમારીનો સ્વીકાર ના કરું. મારે મારી બીમારીનો સ્વીકાર એની સામે કરવો પડશે. અને જ્યારે હું મારી બીમારીનો સ્વીકાર એની સામે કરું છું, સમજ્યા કે નહીં, પચખાણ શરૂ થાય છે. એ સંકલ્પ છે. અને એ સંકલ્પ પછી સંકલ્પ જોડે સંકળાયેલું કયો સર્ગ આવે છે. મારાથી અલગ હું મને જોઈ શકું. હું મારાથી અલગ મને જોઉં છું. મને એક પ્રસંગ યાદ આવે, જ્યારે હું આ દ્રષ્ટા ભાવની વાતનો વિચાર કરું છું ને, હા એ વખતે મને એક મહાપુરુષ, હિમાલયના એક મહાયોગી મને યાદ આવે છે. વર્ષો પહેલાની વાત છે, સમજ્યા કે નહીં? એમને મને અચાનક પૂછ્યું, હા તુમકો દેખ સકતે હો? મેં કીધું અવશ્ય. મેં આ મુઠ્ઠીવાળીને કીધું
કારણ કે મેં વર્ષો સુધી આ દ્રષ્ટાભાવની મથામણ કરી હતી. મારાથી અલગ હું મને જોઉં. મેં એ વખતે પ્રયોગ કર્યો હતો. રશિયન તત્વજ્ઞાની ગુરુજી આપના ગ્રંથો વાંચીને સ્ટોપ કરવાનો. લેક્ચર કરતો હોઉં ને વચ્ચે હું મારી જાતને સ્ટોપ કરું તો હું મને જોઉં, કિરણભાઈ તું શું કરે છે, કયો ભાવ ચાલે છે. મેં આ પ્રયોગો કર્યા હતા. મેં કીધું હા સાહેબ સમજા કે નહીં. हाँ एमने मैंने कीधु हाँ तुमको देख सकते हो पर देखने वाले को देख सकते हो. હું ચૂપ થઈ ગયો. મેં કીધું એ બાત મેને કભી સુના નહીં. મેં નહોતી સાંભળી કે હું જોનારને જોઈ શકું. હજી હું મારામાંથી બહાર આવું. મેં હાથ જોડ્યા. નમો અહીંયા શરૂ થાય છે. હિમાલયમાં જે મહાત્માને મળ્યું છું તમે કોઈને મળો. તમારે ક્યાંય કંઈ લેવું છે, આ બહાર ઝાડ ઉગ્યું છે એમાંથી કંઈ લેવું છે, નમસ્કાર કરવા પડશે. તમે આભાર માન્યો કોઈનો? તમે નમસ્કાર નહીં કરો તો કંઈ મળતું નથી. મેં હાથ જોડ્યા તરત જ. હજી તો હું ભાષામાં કોઈ શબ્દો જવાબમાં ગોઠવું એ પહેલા એમને મને પૂછ્યું हाँ कि वो देखनार को देखते हैं पर वो देखते हैं उसको तुम देखते हैं. मैंने जो आनी पर नवी बात છે અને નવી વાત હતી. મને અત્યારે અનુભવોનું વર્ણન નથી કરવું. હું તમને એનો સાર કહું છું. એને એ બતાવ્યું. હું અત્યારે આ કિરણભાઈને જોઈ રહ્યો છું. હાથ ઊંચા નીચા કરી અને ઘાટાના બરાડા પાડી અને આટલા બધાને કંઈક માથા પર બોજ કરી રહ્યા છે એ હું જોઉં છું. હવે કિરણભાઈ નંબર 1 હું, આ કિરણભાઈ આ બોડી એને જોનાર નંબર 2, આ બેને જોનાર એક નંબર 3, આ ત્રણેયને એક સાથે જોનાર નંબર 4, એને જોનાર નંબર 5. તમને સમજાય છે? 4 નંબરના કિરણભાઈ 3 નંબરના કિરણભાઈ 2 નંબરના કિરણભાઈને 1 નંબરના કિરણભાઈને જોઈ રહ્યા છે અને 2 નંબરના કિરણભાઈ 1 નંબરના કિરણભાઈને જુએ. હું આ તમને સમજાવવા જઈશ ને, સમજા ને 9:45 થઈ જશે. મને અત્યારે 9:45 કરવા નથી. 9:45 પૂરું થાય તો બહુ છે. તો તમે સમજવાનો પ્રયત્ન કરજો. તમે એ સેલ્ફને ફિલ્ટર કરી એટલું સૂક્ષ્મ તત્વ તમારામાં જાગ્યું હોય કે જ્યારે તમે જોનારને જોઈ રહ્યા છો, એ જેને જુએ છે એને જોઈ રહ્યા છો અને એ જેને જુએ છે એને આ જોનાર જુએ છે. બધાને 6 કિરણભાઈને કોઈ 7મા કિરણભાઈ જોઈ રહ્યા છે. તમે કોઈ દાડો વિચાર, મેં તો વિચાર કર્યો નહોતો ત્યાં સુધી. હું ભગેલા જો એમને એક અમૂલ્ય ચાવી મળી ગઈ એ માટે. આ ફિલ્ટરેશન આવે ને ત્યારે વિશુદ્ધિ આવે છે. આ વિશુદ્ધિ લાવવાની છે. અમે એ દિશામાં પ્રયત્ન કર્યો નથી. માફ કરજો, અમે નથી કર્યો. અમે ક્યાંક અટક્યા છીએ. મોટામાં મોટી દુઃખની વાત એ છે અમે અટક્યા છીએ. અમને ખબર નથી. જાણે અમે ક્યારેક એમ માન્યું હોય છે કે અટકવું એ પણ વચ્ચે માર્ગમાં રીત લાગે છે. સમજાય ને? એ રીત નથી. હજી અમારું વેહિકલ એટલું તૈયાર નથી થયું એની ખામી બતાવે છે. તમારું વેહિકલ નથી થયું અને તમે પ્રાર્થના કરી શકો. તમે આ ઇન્સ્ટ્રુમેન્ટને તમે તૈયાર કરો. તમે એ પ્રાર્થના કરી શકો. તો કરી શકો. નહીં એ જ્યારે બને છે ને ત્યારે મેં તમને કહ્યું એમ કાયોત્સર્ગ બને છે. કાયોત્સર્ગ એકલો દ્રષ્ટાભાવ નથી. દ્રષ્ટાના કેટલી વાર બોલું? મારે 6 વાર બોલવું પડશે. દ્રષ્ટા રેસ ટુ સીક, એ જોવાનો પ્રયત્ન છે. તમે જુઓ તો ખરા એ સેવન્થ લેવલનો દ્રષ્ટાભાવ કેવો હશે. તમે અંદર જજો. ચર્ચા ના ગમે તમને ગાર્બેજમાં મૂકી દેજો. ચર્ચા નહીં કરતા એની.
કારણ કે એનું અપમાન કરશો ને ભવાંતરમાં કોઈ દાડો નહીં આવે. એ ભવાંતરમાં એટલે નથી આવતું. અમે જે વસ્તુનો અભાવ કર્યો છે, જેનો અમે તિરસ્કાર કર્યો છે, અરે આ તો હોતું હશે. હું કહું એ સત્ય, હું કહું એ સત્ય. એ સમ્યકત્વ મોહનીય છે. હજી સમ્યક દર્શન થયું નથી. તસ્મિન દ્રષ્ટે પરાવરે એનું દર્શન ઉઘડ્યું નથી. મેં તમને એ માટે કહ્યું, એ પ્રાર્થના અનંતાનુબંધી ક્રોધનો મારો ક્ષય થાવ, ક્ષમતા મારામાં પ્રગટો, અનંતાનુબંધી માન જાઓ, નાનામાં નમ્રતા નવકાર આવે, અનંતાનુબંધી માયાને હું છેદું છું. મણિપુરમાં મારામાં એ પરમ સરળતા પ્રગટ થાવ, અનંતાનુબંધી લોભને હું ખીણ હીણ કરું છું. ઔદાર્ય મારામાં પ્રગટે. મિથ્યાત્વ મોહનીય જાય અને સમ્યક દર્શન જાગે. મિશ્ર મોહનીય જાય અને સમ્યક દર્શન પુષ્ટ થાય. સમ્યકત્વ મોહનીય જાય અને વિશુદ્ધ સર્વ સમ્યક દર્શન પ્રગટ થાય. આ પ્રક્રિયા છે, વારંવાર કરવાની છે. તમે વારંવાર કરશો તો સંસ્કાર પડશે, અને વારંવાર કરશો ને સંસ્કાર પડશે તમને, સમ્યક દર્શન ખુલી જશે. તસ્મિન દ્રષ્ટે પરાવરે વિદ્યંતે હૃદય ગ્રંથિ. હૃદય ગ્રંથિના ટુકડા થઈ જશે. અને ગઈકાલે મેં જે કહ્યું તમે સમજ્યા ને, ઉત્સાહ સાથ તમારો ઉત્સાહ હોવો જોઈએ. આ કામ સાહસનું છે. તમે ગઈકાલનું મંગલાચરણ આને લગાડો, અરે એની આગલા દાડાનું લગાડો. હું પહેલે દિવસ આવ્યો છું અને અહીંયા મેં તમને કહ્યું 6 જુલાઈથી શરૂ કરી. એકબીજાને લાગતા છે. જો તમે લગાડો તો લગાડશો તમને જુદું ખુલતું જશે. એ ખુલવું જોઈએ. અને એ ખુલતું જાય પછી તમે કોસ્મિક ઓર્ડરનું તમારા ઉપર થતું વર્ક જુઓ. મેટામોર્ફોસિસ થશે, એક્સપ્લોઝન આવશે. આ એક્સપ્લોઝન છે. દરેક એક્સપ્લોઝન એક નવો અનુભવ લાવશે. દરેક એક્સપ્લોઝન એક નવો અનુભવ. ઓહો, આટલું આવું ધાર્યું નહોતું આપણે. આ પરમાત્મા તત્વ આવું છે. નતું કર્યું. હું 50 વર્ષથી આ વિચાર કરું છું. તમે માનો છો? મારા સરહૃદય મિત્ર તરીકે તમે એ વાત માનો છો? મને દરરોજ આ પરમ તત્વની અચિંત્ય શક્તિ સામર્થ્યનો નવો ખ્યાલ આવતો જાય છે. ઓહો કિરણભાઈ, ગઈકાલે આ ખબર નહોતી. માનો છો તમે કોઈ દાડો તમારામાં એ જોવા પ્રયત્ન કર્યો કે ગઈકાલ કરતા આજે કેટલા બદલાય? ગયા મહિનાની વાત નથી કરતો, ગયા અઠવાડિયાની પણ નહીં. હું તમને ગઈકાલની વાત કરું છું. તમને એ ચેક કર્યા કે આપણામાં શું પરિવર્તન આવ્યું? અને હું તમને આ 2000 વર્ષ પહેલાની, 1000 વર્ષ પહેલાની ભદ્રબાહુ સ્વામીના સમયની ને હરિભદ્રની વાત નથી કરતો. આજની 1996ની વાત કરું છું. કે આ શક્ય છે. ઘણી વાતો નથી શક્ય. અત્યારે આપણે એમાં નથી જતા. જ્યારે તમે તમારાથી અલગ તમને જોઈ શકો તો પ્રતિક્રમણ આવે. પ્રતિક્રમણ નહીં તો કેવી રીતે આવે? મેં લીધેલો રસ્તો રોંગ હતો સમજાય. તમે કહી શકો કે ભગવાન જે વિચારો મેં મોકલ્યા ને આટલું આકાર લે, ચીથરા ફાડવાના મોકલ્યા. તને ચીથરા ફાડવા મોકલ્યા છે. એ ભાવ પ્રતિક્રમણ ક્યારે આવે? હું આ 7th લેવલની નો કાયોત્સર્ગ દ્રષ્ટિ ભાવ, સાક્ષી ભાવ જોઈ શકું તો આવે. બધા શિષ્યોએ ભેગા થઈ અને નરેન્દ્રને કહ્યું કે ગુરુજીને તું બહુ પ્રિય છે. નરેન્દ્ર, હું વિવેકાનંદની વાત કરું છું. ગુરુજી, હું રામકૃષ્ણ પરમહંસની વાત કરું છું. માતાજી આવીને એમની સાથે દરરોજ રાતે વાતો કરે છે. એમની પાસે માગી લે કે કેન્સર મટાડે. સમજાવ્યો નરેન્દ્રને તો આટલું કે. અને નરેન્દ્ર મુઠ્ઠી વાળી હિંમત કરીને ગયો. આવો બેટા, રામકૃષ્ણ પરમહંસે કહ્યું
એને કહ્યું આજે રાતે માતાજી આવે, મારું એક કામ કરશો? બોલ, કરશો? બોલ. માતાજીને કહેજો તમારું આ કેન્સર મટાડ્યું. આમ જોઈ રહ્યા. નરેન્દ્ર પગ પકડી લીધા, મારી વતી આટલું કરજો, તમે આટલું કરજો. ચોક કરીશ, કરીશ. ચા બહાર આવીને બધા શિષ્યો ખુશ હતા. વહેલી સવારે શિષ્યો બહાર ભેગા થયા. નરેન્દ્રને કહ્યું તું જા એકલો, તું પૂછજે. હા, માતાજી આ પાડીને તમે કીધું ને. ના, નરેન્દ્ર અંદર ગયો. નરેન્દ્ર પૂછ્યું, હા માતાજીને તમે કહ્યું તું? ઓહો, રામકૃષ્ણ પરમહંસે કીધું, નરેન્દ્ર માને હું આ ચિત્રા પાડવાની વાત કરી કે આટલું સાંધ્યા? તમે આ વિચાર કરજો, તમે આ વિચાર કરજો. 6મી તારીખે નીકળવું તો ત્યાંથી જૂન મહિનાની. પેલા કહ્યું કિરણભાઈ કદાચ 3 દાડા વહેલું. મેં કીધું 3 દાડા વહેલું નહીં પહોંચાય મને, કારણ કે જે મિત્રનો ગયા વર્ષે દેવગત થઈ ગયા એના પ્રસંગમાં હું પોતે 5મી તારીખ સુધી રોકાયેલો છું. નહીં પહોંચાય, પણ તો કદાચ 3 દાડા મોડું. ના ભાઈ, મેં કીધું તું પ્રયત્ન કર. થઈ ગયું. એને મને કીધું હું આભાર માનું ભગવાનનો. મેં તને મારી આંખમાં પાણી આવી ગયા. ચિત્રા પાડવાનું કામ તને સોંપ્યું કે હવે તું જરાક આટલું મારું કરી દે ને. એ કર્યા વગર રહે નહીં. મારું એની પાસે કરાવવાનું યોગ્ય છે? ના, હું તમને પૂછું છું. એક્સપ્લોઝન ત્યારે આવે છે. આવી ઘણી વસ્તુનો આપણને પશ્ચાતાપ થાય. કહીને મેં તમને આટલું કીધું, આ માગ્યું તમારી પાસે. અરે રે. અન્ય જયારે આવે ત્યારે પ્રતિક્રમણ શરૂ થાય. એ વગર પ્રતિક્રમણ આવે ત્રણે નેગેટિવ છે. પ્રત્યાખ્યાન પોતાના ઉપર પોતે પોતાની જાતે કરવાનું છે. કાયોત્સર્ગ પોતે પોતાને જેટલી બને એટલી સૂક્ષ્મતામાં જોવાનું છે. પ્રતિક્રમણ નાનામાં નાની, ઝીણામાં ઝીણી પોતાની ભૂલ પોતે માઇક્રોસ્કોપથી શોધી કાઢે. ન જટતી હોય તો શોધી કાઢે, પણ કઈ દેખાતી નથી. અરે જુઓ, હજી માઇક્રોસ્કોપ બરાબર મૂકો, મળશે. નહીં તો જો ભૂલ જ ના હોય ને, હું સુપ્રીમ બની જાઉં એક ક્ષણે. ના, ભૂલો થાય છે ને એટલે સુપ્રીમ નથી બની શકતો. ક્ષણિક મહારાજા લેવા માટે આવ્યા પુણ્યા શ્રાવકના. બારણાની બહાર ઉભા રહ્યા. પોતાની પત્ની સાથે પુણ્યા શ્રાવક વાત કરી રહ્યા હતા. કઈ આજે જીવનમાં ખામી થઈ લાગે છે. પછી કે કેમ? સામાયિકમાં વ્યગ્રતા આવી ગઈ. સામાયિક થયું નહીં, સંભાવમાં રહેવાયું નહીં, સ્થિરતા હતી નહીં. પત્નીએ કીધું કઈ નથી બહેન. પત્ની એટલે અંદર રહેલી બુદ્ધિ, સમ્યક બુદ્ધિ એ માઇક્રોસ્કોપ થી જોતી હતી. પુણ્યા શ્રાવકે જિંદા શ્રેષ્ઠીએ કહ્યું, પુણ્યો વેચતા હતા એટલે પુણ્યા શ્રાવક નામ હતું. એમને કહ્યું જરૂર ક્યાંક ભૂલ થઈ છે. ના, ભૂલ ના થઈ હોય તો વ્યગ્રતા હોય નહીં. ભૂલ ના થઈ હોય પ્રતિક્રમણ પ્રત્યેક ક્ષણે કરવું પડશે. કારણ કે જો ભૂલ ના થઈ હોય ને તો મોક્ષનો અનુભવ અહીં થવો જોઈએ. હેમચંદ્રાચાર્ય મહારાજે કહ્યું એમ, તમે મોક્ષ શું કરો છો? 7 રાજલોક દૂર રહેલા મોક્ષનો અનુભવ અમે પ્રત્યક્ષ અહીં કરી રહ્યા છીએ. તમે કહી શકો છો? કહી શકવું જોઈએ. હજી 1000 વર્ષ પહેલા થયા હેમચંદ્રાચાર્ય. આ વાત ભગવાન મહાવીર સ્વામીના સમયની ને એની પહેલાની સતયુગની ને ચોથા આરાની નથી, 5મા આરાની છે. એટલે પ્રતિક્રમણ 3 નેગેટિવ છે, પછી 3 પોઝિટિવ આવશે. ગુરુવંદન, દેવવંદન અને સમય.
આપણે પહોંચવું છે સામાયિકમાં, આપણે સામાયિકમાં પહોંચવું છે. મને કથા યાદ આવે છે, જો કે પૂરી નહીં થઈ શકે. આજે મેં ઘડિયાળમાં જો 9:27 થઈ છે. તમે સમજ્યા ને? 18 મિનિટમાં કથા પૂરી થાય એવી છે નહીં. શું અદ્ભુત કથા છે, સમજ્યા કે? કારણ કે ભગવાનની છે, અદ્ભુત જ હોય. એ કેસ હિસ્ટરી છે. હું તમને ફરી વિનંતી કરું છું, તમે આ કથાને વાર્તાઓ નહીં સમજતા. 21મી સદીમાં દુનિયાના વિખ્યાત સાયકોલોજીસ્ટો તમને આવીને હાથ જોડીને પૂછશે કે તમારા ભગવાને કીધેલી કોઈ કથાઓ તમને ખબર છે? આ પૂછશે. હું તો એ વખતે નહીં હોઉં, પણ તમારા દીકરાના દીકરા હશે ને, હા, તો આને અમૂલ્ય ધનભંડાર માનશે. ભગવાને કેસ હિસ્ટરી જ કીધા છે. હું ઘણી વાર કહું છું કે કાલ ગુસ્ટાવ યુંગ કે મેસ્લો આજે હોય ને, કરેન હરની આજે જો હોય ને, આપણી કથાઓ માથે મૂકીને નાચે નાચે કે આ અદ્ભુત વાત કહી છે અમને. અને અમે એની પાછળના તત્વને જોતા નથી અને પાછા તત્વની શોધમાં છીએ. તમને એક આશ્ચર્ય થશે, મારા ઉપર મોટામાં મોટો આરોપ હોય, માછલા મારા કિરણભાઈના માથે ધોવર. કોણ કિરણભાઈ? પેલા વાર્તા કે. હવે એમાં શું છે? તત્વ કહેવું જોઈએ. તમે સમજ્યા છો તત્વને? તત્વ એવી ઊંચી વસ્તુ છે, એટલી ઊંચી વસ્તુ. હા, તમે કોઈ દાડો સબ એટમિક પાર્ટિકલ જોયા છે? એ દેખાય નહીં. એ તમારી પાસે એનું જોવાનું યંત્ર હોય તો જ દેખાય. આ કથાઓ એ માઇક્રોસ્કોપ છે. આ ઇલેક્ટ્રોનિક માઇક્રોસ્કોપ છે ભગવાનની કથાઓ, જે દ્વારા તમને તત્વની ઝાંખી થાય. અમે પોતે સમજ્યા ને દ્રવ્ય ગુણ પર્યાયની વાત. હા, તત્વ છે. તમે દ્રવ્ય ગુણ પર્યાય જીવનમાં આચરવા માટે ભગવાનની તો કથા કહેતે. કથા મેં નથી કીધી, આગળ આચાર્યોએ નથી કીધી. જ્ઞાતા ધર્મ કથા નામનું એક આગમ છે. તત્વની વાત કરનારા મિત્રોને હું ઘણી વાર કહું છું, તમે નામ સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? મને કે ના, ભગવતી સૂત્ર સુધી જ અમે સાંભળ્યું છે, પછી આગળ ખબર નથી. તમે એકવાર તમે બધા આગમોના નામ તો જાણી લો. એ બધા એકબીજા જોડે રિલેટેડ છે. તમે ઉપેક્ષા કરો નહીં. કથાની ઉપેક્ષા કરશો, હા, જીવનમાં તમારી કથા કોઈ દાડો નહીં બને ને પ્રેક્ટિકલ નહીં બને. તમે સમજી રાખો. કર્મ પ્રકૃતિના કેટલાક નિયમો છે. નિયમો, હકાત કે નિયમો. ઇલેક્ટ્રિકમાં હાથ નાખો, શોક લાગે. વિથ રેવરન્સ તમારે એની રીતે એને હેન્ડલ કરવી જોઈએ. ઇલેક્ટ્રિસિટીને તમે આમ ગમે એમ હાથ નાખો ને, ચાલે નહીં, ન ચાલે. એ કથાનું યોગમાં ભગવાને સ્વયં કહેલી આ કથા છે. સત્તિકપુર નગરમાં કથા શરૂ થાય છે. કોઈ નગરમાં કથા શરૂ થાય સંસાર છે. સત્તિકપુર નગરો એટલે સાથીઓ, 4 ગતિનો આ સંસાર. અને નંદનપુર એ પણ સંસાર જ. કથા સંકેત કરશે કે અંદર શું ઉઘડવાનું છે. અને નગરે બીજું કઈ નથી, આ નગર છે. આ તમે આ બધા અહીંયા નગરો ભેગા થયા છે. એ તમે પોતે જ નગર છો. કાં તો રાજગૃહી છો, અને કાં તો શ્રાવસ્તી છો, કાં તો ચંપાનગરી છો. તમારે શોધવું પડશે તમે કયું નગર છો. તમે મનમાં કહો ગમે એ નગર હોય, અરે ભિન્ન છો કે નથી? મારું મોઢું તમારા બધા કરતા ભિન્ન છે, અને તમારું દરેકનું બીજા બધા કરતા ભિન્ન છે. તમારું નગર તમારે ઓળખવું પડશે. તમે નહીં ઓળખો, નહીં ચાલે, નહીં ચાલે. સત્તિકપુર નગર સંસાર છે. અરવિંદ નામનો એક રાજા હતો. દરેક નગરને રાજાની વાત આવે છે. તમે કહેતો હવે રાજા બાજા તો ગયા. રાજા બાજા આ તો ઇટરનલ છે. આ તમારે તમારામાં આનામાં લગાડવાનું છે.
એ રાજાના મંત્રીની વાત આવતો હતો. 4 મંત્રી હતા, મન બુદ્ધિ ચિત્ત અહંકાર. આ 4 મંત્રી હશે. તમે કોઈ કથામાં 4 મંત્રી આવે ને એના નામ વાંચી જજો, મન બુદ્ધિ ચિત્ત અહંકાર આવશે. હું તમને ચાવીઓ કહું છું કથા ઉગાડવાની. અરવિંદ રાજાને 8 પટરાણીઓ હતી. પટરાણીઓ 8 હતી. સમજ્યા કે પછી ગુરુ મહારાજે આગળ વાંચ્યું 500 રાણીઓ હતી. સાહેબ 500 રાણીઓમાં 8 પટરાણી કે 8 પટરાણી જુદી ને 500 રાણીઓ જુદી. એમને પાછો શ્લોક ફરી જોયો આગળ કે 5 મને કે 8 પટરાણી જુદી છે આમાં. મેં કીધું બરાબર, 8 પટરાણી એ 4 અઘાતી ને 4 ઘાતી કર્મો છે, પટરાણી છે. અને 500 રાણીઓ એ 5 ઇન્દ્રિયોના વિષયો છે, 500 રાણીઓ છે. આ બધાને 8 પટરાણી અને 500 રાણીઓ છે. આ બધાને સમજ્યા કે? અને કથા શરૂ થાય છે. હા, એક કે પુત્ર હતો નહીં, બધી દીકરીઓ જ હતી. સમજ્યા કે? આપણે રોકાતા નથી. હવે 17 મિનિટ 16 મિનિટ બાકી રહી. સમજ્યા ને? એટલે મને રોકાવું પાલવે એવું નથી. તમે રોકાજો અંદર. હા, આનો અર્થ શું? શા માટે આટલી બધી 500 રાણીઓ હોય, એક પુત્ર ના થાય? ચાલુ હા, બીજી કથા શરૂ થાય. કોઈ કેવડી આવે તો પૂછવું પડે, હવે કથા કહો, રાજાને પુત્ર કેમ નથી? નવી કથા, નવી. એ તમે જજો હવે એમાં. નગરની અંદર એક નગર શેઠ હતા, વિશિષ્ટ શ્રેષ્ઠ, બહુ ધીર ગંભીર હતા. એમનો એક દીકરો હતો ધનત. એ દીકરાનો જન્મ થયો, સમજા કે નહીં? વર્ધમાન વેપાર વધવા લાગ્યો. માતાને સ્વપ્ન આવ્યું, હા, કે માતાએ ચંદ્રમાને પોતાના મુખમાં આવતો જોયો. શંકરની માતાને જે 14 સ્વપ્નો આવે છે એમાં એ મુખમાં આવે. ઉતરતા આકાશ થીરે પેચતા વદન પ્રમાણ વાલા. એ સ્વપ્ન આટલો મોટો હાથી હોય ને, એ હાથી આમ 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 થઈ આવી મોઢામાં આવીને ઉદરમાં આવે. હું અત્યારે સ્વપ્ન વિજ્ઞાનની વાત નથી કરવાનો. કોઈ એક સ્ટેશન ઉપર લાવીને આપણે ગાડી ઊભી રાખીએ છીએ. સમજ્યા ને? ધનતનો જન્મ થયો ને ધન વધવા લાગ્યો. અને ધનત જયારે મોટો થયો, મને વિસ્તાર કરવો નથી, તમે આટલી વાત સમજી લો ને. આ કથા મેં અહીંયા કઈ નથી, કારણ કે ઘણી મહત્વની કથા માની આ છે. તમે એમ કહો છો કે મેં નથી કહી એનું કારણ, હા એટલે મેં નથી કહી કે એટલી મહત્વની કથા છે ને, એટલે નહોતી કહી. હવે આજે એટલે કહું છું. હા, કોઈકે મને કહ્યું કે મહત્વની હતી એટલે તમે ન કહી, એમ હમણાં કોઈકનો અવાજ આવ્યો કાન ઉપર, સમજ્યા ને? એટલે મેં નહોતી કીધી. હા, તમને સમજાશે. કથા જ્યારે સોમવારે પૂરી થશે ને ત્યારે તમે ઓહો હો કઈ અદભુત વાત ભગવાને કહી છે. એને કઈ ફોર્મ્યુલા બતાવી દીધી. ઊંઘી ગયેલો જાગી જાય એમ નહીં, બેભાન હોય ને બેઠો થઈ જાય આ કથા સાંભળીને. અને ધનતનો જન્મ થયો, ધન વધવા લાગ્યું, ધન મોટો થયો, વેપાર કરવા લાગ્યો. 1 કરોડનું દ્રવ્ય, 1 કરોડ સોનૈયાનું દ્રવ્ય, સમજ્યા ને? એને આમ ચપટી વગાડતા ભેગું કરી દીધું. તમે ઊંડા જજો. મથામણ કરવાથી દોડા દોડ, રેઝ્યુમેની રેઝ્યુમે લખ્યા કરો. ધન નથી આવવાનું. કુશલાનું મંદિર પુણ્ય હોય તો વર્ષે છે ઉપરથી. તમે કુશલાનું મંદિર પુણ્યનો ખ્યાલ રાખો. હું તમને એમ નથી કહેતો રેઝ્યુમે નહીં લખો. તમે વિચાર કરો, પુણ્ય ભેગું કરવું છે. તમે એ કોઈ જેને માનતા હો, જેને કોઈને ન માનતા હો, પરમ તત્વને માનતા હો, તમે પ્રાર્થના કરો કે મારી તરફનો આ પ્રયત્ન કરું છું, ધનની જરૂર છે એટલે માગું છું, પણ પુણ્ય વગર નહીં આવે મને ખબર છે. અને આ જે સમજ્યા ને, 1 કરોડ સુવર્ણનું દ્રવ્ય થઈ ગયું એની પાસે. એને વિચાર કર્યો આટલું આવે. મારા પેલા મિત્ર મને યાદ આવે છે. એને વિચાર કર્યો આટલું આવે છે. બધા સાધર્મિકોને કે દરેકને એને કહેવા માંડ્યું
તમે 109 આપો, હું વેપાર કરીશ, ભાગીદારી તમારી. કમાવ તો તમે, ગુમાવો તો હું. તમે વિચાર તો કરો, કમાવ તો તમે, ગુમાવો તો હું. હા, એ કોઈનું પુણ્ય હોય ને તમે એની જોડે જોડાયા હો. મને 3 વાતો અત્યારે યાદ આવે છે એવી કે કોઈના પુણ્યથી આપણે તરી ગયા, ને કોઈના પુણ્યથી ભગવાન પેલા વાણમાં બેઠા હતા અને પેલા જ્યોતિષીએ કહ્યું, હા, પ્રાણઘાતક અકસ્માત લખાયો છે આ વાણને, આ મહાપુરુષની હાજરીથી તમે બધા બચી જશો. કોઈ એક પુણ્યવાન તમને કોઈ એક પુણ્યવાન લાગે એનું શરણ તો લો. અને તમને કોઈ પુણ્યવાન નથી દેખાતો, અહીંયા ન દેખાય, આ પુણ્યવાન છે દેખાય કે નથી દેખાતો? યશ નામ કર્મ જેનું છે, સમજ્યા ને? એવા 23માં જેને પાર્થનાથ ભગવાન એ પુણ્યવાન છે કે પુણ્યહીન છે? હું તમને પૂછું છું, તમે લીધું એનું શરણ? તમે લીધું? તમે એને કહ્યું હા કે વેપારમાં તમારી ભાગીદારી રાખું છું? તમે કહ્યું કોઈ દાડો? ના, નથી કહ્યું. કારણ કે તમને વિશ્વાસ નથી. તમને થાય કે તું હાથ ઉપર હાથ લગાડીને બેઠા છે, તું કરવાના હતા. મને એ પાછો વાત એ કરવી નથી. બદ્રીનારાયણમાં પેલા એ કહ્યું, તું પ્રતિમા બોલતે હો, ગાલી દિયા ભગવાન કો, ગેટ આઉટ. મને ધક્કો હજી યાદ છે. એ દૂધનો આખો ગ્લાસ પડેલો હતો, મેં પીધો નહીં, એને વેડી દીધો હશે. મેં બોટ્યો નહોતો, એને વેડી દીધો હતો. કે આવા નાલાયક માણસો કે ભગવાનને જે પ્રતિમા કે મૂર્તિ કે, મૂર્તિ એટલે પોતે નહીં, બનાવટી સ્વરૂપ. અને અમે જૈનો અમને ઊંચા માનીએ પાછા એમ. ભગવાને જીવન તો માન્યા નહીં કોઈ દિવસ. અને પેલાને એને શાસ્ત્રમાં આવે છે, એને 1000 સાધર્મિકો, 1000. મેં ગુરુમહારાજને કીધું તમે ફરી શ્લોક વાંચો, 100 હશે. હું તો 10 જ સમજતો હતો, 10. 1000 સાધર્મિકોને પોતાની તુલ્ય, પોતાના જેટલા શ્રીમંત બનાવ્યા. અમે અનુમોદના કરી, સ્વપ્નમાં, ઊંઘમાં વિચાર કર્યો. ના કે 40 મિલિયનનો લોટો જો લાગી જાય ને, બધાને વેચી દો, બધાને. તમે કોઈ દાડો વિચાર કર્યો? ભાવમાં કર્યો? ખરેખર લાગે તો નહીં વેચતા, હું સમજુ છું. હા, પણ ભાવના, તમે ભાવના તો કરો કે કઈક નજીક આવે, છેતું જાય. મનમાં એમ હોય, હા, મને તો ન લાગે તો વાંધો નહીં, મારા પાડોશીને, મારા શાળાને ભૂલે ચૂકે ન લાગે. મને આ ખબર છે. હું દાખલાઓ આપું છું ને, જીવંત દાખલા આપું છું સાહેબ, તમે ક્ષમા કરજો. તમે સમજ્યા ને? હું જીવન દાખલા આપું છું. 1000 સાધર્મિક પોતાની કઈ સમજ્યા ને? તો ધર્મને માર્ગે જેટલું ખર્ચાય, ધનસ શેઠ એટલે વિશિષ્ટ શેઠ મૃત્યુ પામ્યા અને ધનસ શેઠ નગર શેઠની જગ્યાએ આવ્યા. સમજ્યા ને? અને એક દિવસ ધનસ શેઠની પત્નીને, સમજ્યા કે નહીં, હા, એક સુવર્ણ કળશ ભરેલો એનું સ્વપ્ન. સમજ્યા? એને પતિને કહ્યું જાગીને, સ્વામી મને આવું સ્વપ્ન આવ્યું. પતિએ કહ્યું, દેવી, કોઈ બહુ ઊંચો જીવ તમારા ગર્ભમાં આવ્યો છે. એને હાથ જોડ્યા, માથું નમાવ્યું, એને કહ્યું, સ્વામી એમ જ હોજો. હું તમને આ પ્રક્રિયા, આ ચાવી છે. હું આટલું વર્ણન લાંબુ એટલે કરું છું. કલ્પસૂત્રની અંદર આવ્યું છે, ત્રિશલા ક્ષત્રિયાણી સિદ્ધાર્થ રાજાને વહેલી ઉઠીને કહે છે, સ્વામી મેં આવા 14 સ્વપ્ન જોયા. અને સિદ્ધાર્થ રાજા આ જ વાક્ય બોલે છે કે દેવી, કોઈ મહાન આત્મા તમારા ગર્ભમાં આવ્યો છે
અને એ વખતે પોતાના ભદ્રબાહુ સ્વામીને શબ્દો વેડફવાની ટેવ નહોતી. 14 પૂર્વદર હતા. મારાને તમારા જેવા કવિ વેડા એમનામાં નહોતા કે વર્ણન કરવા ખાતર લખે. એમને શાસ્ત્ર લખ્યું છે 14 પૂર્વદરે. 2 હાથ જોડી મસ્તક નમાવી. અરે ખપ શું છે આનો? 2 હાથ જોડ્યા હશે ભાઈ. ત્રિશલા ક્ષત્રિયાણીએ કહ્યું, સ્વામી એમ જ હોજો, ચાવી છે. તમને કોઈકે કહ્યું, તમે સમજ્યા ને, તમારું આમ થશે, તમે સ્વીકાર્યું એમ જ થજો. સર્કિટ પૂરું કર્યું, તમે નથી કર્યું. મેં તમને ઘણા પ્રસંગો કીધા. પેલા એ કહ્યું કે તું આવા મોટા 23 ઇંચના ભગવાનનું તારે દેરાસર બંધાવવું છે, આમ ફરે છે, આમ ફરે છે, આમ ફરે છે. પેલા એ સમજ્યા ને, પોતાનો ખેત હતો ને, મારી પાસે ખેત નથી, રૂમાલ છે, પણ એને ગાંઠ મારી કે બેન સુકનની ગાંઠ મારી, હું દેરાસર બંધાવું ને ત્યારે પ્રતિષ્ઠા કરાવવા તું આવજે. પાટણની અંદર છાડા શેઠની વિધવા દીકરી હસુમતીને પેલા પાછીલ નામના સાવકે કીધું, આમ ગાંઠ મારીને આ સુકનની ગાંઠ વળી ગઈ. પ્રકૃતિ આ કરવું પડશે. કોઈને એને પૂછ્યું, કોઈ મહાત્માને, મેં તમને આ વખતે આ કથા કહી છું, હું તમને યાદ કરું છું. તમે એક ચાવી તો હાથમાં લો. કોઈકને એને પૂછ્યું, કોઈ સાધુ મહાત્માને. પેલા સાધુ મહાત્માએ કીધું, રાજવિહારમાં 23 ઇંચના ઋષભદેવ છે એવી પ્રતિમા. એને કીધું, હા સાહેબ, પણ પૈસો એક કે નથી મારી પાસે, શું કરવું? એને કીધું, અરે ચકેશ્વરીને પૂછ. માર્ગ મળી ગયું. અઠમ કરવાની ચકેશ્વરીનું દેખાય ચકેશ્વરી. એને ચકેશ્વરીને પૂછ્યું, હા માતા શું કરું, પૈસા નથી, દેરાસર રાજવિહાર બાંધવું છે. ચકેશ્વરીએ કીધું, એમાં પૂછે છે શું? તારા ઘર પાછળ જે વાડો છે ને, એમાં વડના ઝાડથી 7 ડગલા આગળ આવીને ખોદ. ચરુ ભર્યા, અંદર ચરુ ભર્યા છે. તમને ખબર નથી? તમને ને મને ખબર નથી, અંદર ચરુ ભર્યા છે. મને યાદ આવે છે, સમજ્યા ને, પેકિંગની અંદર એક ઝાડ નીચે ચીનો ભિખારી બેસતો હતો. કોઈ પાઈ પૈસો આપજો, હલકું નાનું ચાઇનીઝ, અને લોકો પૈસા 2 પૈસા જેવા ફેંકે એના ઉપર. કોઈ આપજો આપજો ભીખ માગતો આખો દાડો. રાતે એ ઝાડ નીચે સૂઈ જાય તો એને એક મોટા સિંહાસન ઉપર બેઠેલો આવું સપનું આવે. એ બીજા ભિખારીઓને કે, બધા કે સપનામાં બેસ, સપનામાં તું સ્વર્ગમાં બેસ. બધા હસતા હતા. ભિખારી મરી ગયો. ચાઇનીઝ ગવર્મેન્ટે ત્યાં હાઈ રોડ રાજમાર્ગ ખોદવા માટે, સમજ્યા ને, ઝાડ પાડી નાખ્યું ને ખોદ્યું. ચુંગ ડિનેસ્ટીનું 3000 વર્ષ પહેલાનું સુવર્ણનું રત્નજડિત સિંહાસન નીકળ્યું એની નીચેથી. પેકિંગ જાઓ ને કોઈ, હવે તો જવાની છૂટ થઈ ગઈ છે, તમે જાઓ ને. મારા એક મિત્ર જઈ આવ્યા અને પેકિંગ મ્યુઝિયમમાં એ જોઈ આવ્યા. મેં એમને કહ્યું તો તમે જોવા જજો. આ કોઈ ઝાડ નીચે રહેલા સિંહાસનની વાત નથી, આ અંદરનું છે. તમે આ ખોદ્યું, તમે આ ખોદ્યું, તમે આ ખોદો ને, સમજા ને, નીકળશે અંદરથી. એને દેરાસર બંધાવ્યું. પાટણ માણસ સાથે કંકોત્રી મોકલી હસુમતીને. એને કીધું, બેન દેરાસર તૈયાર થઈ ગયું છે અને હવે તારે પ્રતિષ્ઠા કરવાની છે, તું આવી જા. અને કુંભારિયાજીમાં આ દેરાસર આજે છે. આજે આબુ દેલવાડા જાઓ તો બાજુમાં કુંભારિયાજીમાં જજો. હસુમતીએ પ્રતિષ્ઠા કરી અને 3 લાખ રૂપિયાનું એ જમાનામાં આરસનું એક તોરણ લગાડ્યું છે. મને પેલા ભૌમિયાએ બતાવ્યું, આ હસુમતીનું તોરણ છે, એને લગાડેલું. તમે ગાંઠ મારો, કોઈ તમને કહે. અને એને ગાંઠ મારી એને ધરે કીધું, બંધન કરીને એને કહ્યું, સ્વામી એમ જ હોજો. અને એને ભયંકર ખરાબ દોષ થવા લાગ્યા. જીભમાં અડકું નથી. હું અહીંયા કથાને વિશ્રામ આપું છું. એને મનમાં દાંત કચકચાવીને સંકલ્પ કર્યો
હા કે આ રાજાને લૂંટી લઉં, મારા બાપને લૂંટી લઉં, આખા નગરને લૂંટી લઉં. બોલવામાં શું જાય છે? કોઈને શંકા ન થાય હું દરબારમાં આવી રાજસભામાં બેસું. દરરોજ રાજસભામાં બેસતો, એનો સંકલ્પ આ હતો. એને મનમાં નિશ્ચય કર્યો કે હું કોઈક એવા મહાત્મા યોગી પુરુષને ની સેવા કરી એને વશ કરું, એવું અંજન મળે કે હું દેખાવું જ નહીં. પછી મારો બાપ અહીં મૂકીને ઉઠાવીને જતો રહું અને આ રાજાને પણ યાદ કરાવું, તો મારું નામ ધર્મિત્ર નહીં. તમે જુઓ કયું કોન્ટ્રાડિક્શન છે. અહીંયા રાખીએ છીએ આપણે. તમે વિચાર કરજો. હું તમને એક સમજા ને શું. હા, અહીંયા મારા એક મિત્ર મને કહ્યું કે તમે બધાને કોઈ પ્રોબ્લેમ આપજો, હું તમને પ્રોબ્લેમ આપું છું અત્યારે. હા, એ જ ભવે ધનમિત્રને કેવળ જ્ઞાન થયું. કઈ રીતે થાય એનો વિચાર કરજો. આ ભવે હજી તો એની દુષ્ટતા વધતી જશે. તમે જુઓ હજી એટલો સમય આ કથા છે અને કેવળ જ્ઞાન એ ભવે થયું. સમજ્યા કે નહીં? એ હવે કેવળ જ્ઞાન થયું. કઈ રીતે કહેવાય તમે વિચાર તો કરજો. મારા ને તમારામાંથી કોઈએ ધનમિત્રે કર્યું હોય એના 10મા ભાગનું કોઈ દાડો અનિષ્ટ વિચાર્યું નથી. વી હેવ નોટ કેપેસિટી. આપણામાં કેપેસિટી નથી. કોઈના ટુકડા ટુકડા કરી ગીધડાને ખવડાવી દેવાનો વિચાર આપણને આવે નહીં, સ્વપ્નમાં ના આવે. અને આને ટુકડા ટુકડા કરીને ખવડાવી દીધા ગીધડાને, ખુશી મનાવી. એ હવે કેવળ જ્ઞાન થયું. સોમવારે આપણે આ કથા પૂરી કરશું કે નહીં એને ખબર છે, મને ખબર નથી. તમે સમજ્યા કે નહીં? આ કથા આગળ આપણે સોમવાર ચલાવો. અત્યંત ભાવથી તાદાત્મ થઈ તમે સર્વે જે જીનવાણી સાંભળી રહ્યા છો, સમજ્યા ને? આમાંથી એકાદ ચાવી જો લાગી જશે ને 1996 સુધરી જશે. અને 1996 સુધરે ને આખું મનુષ્ય આયુષ્ય સુધરી ગયું.